સમાચારમાં વાત ભાવનગરની ભાવનગર જિલ્લામાં મોહરમના તહેવારની ઉજવણી થનાર છે ત્યારે મોહરમ પર્વને અનુલક્ષીને ભાવનગર એસપી ડીવાયએસપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીઆર પીએસઆઈ એલસીબી એસઓજી સ્ટાફ સહિતના પોલીસ દ્વારા તાજિયાના રૂટ ઉપર ફૂલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। તાજિયાના રૂટ ઉપર સીસીટીવી કેમેરા તેમજ જરૂર પડે ત્યાં વોચ ટાવર ઉભા કરવામાં આવશે। તાજિયા સમયસર નીકળે અને સમયની અંદર જ પૂર્ણ થાય તેની પણ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવશે। આ દરમિયાન ભાવનગર એસપી કસબે અંજુમન અને તાજિયા કમિટીના મેમ્બરો પણ રહ્યા હતા। તારીખ 5 અને 6 જુલાઈ 2025ના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે। ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયાના જુલુસમાં ભાગ લેતા હોય છે। આજરોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પોલીસ કર્મચારીઓ, એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, કસ્બાએ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું। વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો। જેટલી પણ જગ્યાએથી તાજિયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય એ તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ